જેટલી ચમત્કારનું જગત ઈશ્વર ચલાવી શકે એટલું જ સંત પણ ચલાવી શકે. બસ સંતપણામાં હોવો જોઈએ. વાત ખાલી એટલી છે. આ કથા જે સ્થાન ઉપર થઈ રહી છે એનું નામ નૈમિષારણ્ય છે. અને જે કથા સંભળાવી રહ્યા છે તે સૂત નામના પુરાણી છે, પરમ સંત છે. સૂત એના માટે શૌનકાદિક ઋષિ મુનિઓ એવું કહે છે કે આ કરોડો સૂર્ય સમાન, જે બુદ્ધિ કરોડો સૂર્યને પણ ઝાંખા કરી શકે છે, એવા આપ તેજસ્વી છો. માટે એવા સંત પાસે બેસી અને અમે આ કથા સાંભળવા ઈચ્છીએ છીએ. ભાગવતજીની અંદર 6 પ્રશ્ન શૌનકાદિક ઋષિ મુનિઓ પૂછે, એનો વિસ્તાર આપણે સાંભળીશું જે સમય હશે તે પ્રમાણે. પણ એ 6 પ્રશ્નના પ્રત્યોત્તરમાં આખી ભાગવત સૂત નામના પુરાણી કહે છે. એકને ઈચ્છા પીવાની છે અને સામેવાળાને પાવાની છે. તરસો તો કેમ ઘાટેથી પાછો વયો જાય? કારણ સૂત તે સંતના રૂપમાં છે. સંતના આંગણે ગયેલો, અરે સંતને કદાચ યાદ પણ કરી લ્યો તો પણ વાત બની જાય. સંતને ખાલી નમન કરી લ્યો, દૂરથી, નજીક જવાની જરૂર પણ નહીં, અને જાવ તો વાંધોય નથી કાંઈ. હા, પણ એવા સંતને જો ખાલી દૂરથી નમસ્કાર કરી લ્યો તો પણ કટે કોટી અપરાધ. કરોડો ગુનાઓ હોય તો એ માફ કરી દે, એને સંત કહેવાય. નાના ગુનાઓ ગણાવ્યા કરે એને સંત ના કહેવાય. એ તો બીવડાવવાના સાધનો છે સાહેબ. એક ગુનો થઈ જશે, ગુના ઉપર તમને હજારો વખત ડરાવશે. એક પાપ થયું તો કે હા, તો કે 1000 વખત મારી પાસે આવવું પડશે, અને ત્યારે હું ભગવાનને પ્રાર્થના કરું ને ત્યારે તારું પાપ બળીને ભસ્મ થાય. અરે ધિક્કાર! વાત છોડી દો, એની મજા નથી. આ તો પલોઠી વાળો અને કામ બની જાય તેનું નામ સંત છે. નથી મફતમાં એ મળતા એના મૂળ ચૂકવવા પડતા સંતને. નથી મફતમાં એ મળતા એના મૂળ ચૂકવવા પડતા સંતને. સંતપણા રે એ જી ભાઈ નથી મફતમાં મળતા. હરી બજારે કોઈ વેચાણા, કોઈ તેલ ચડાવવા મળતા. હરી બજારે કોઈ વેચાણા, તેલકડામાં મળતા, તેલકડામાં મળતા. ઘરની નારીને કાયા કાપીને ત્રાજર મેલી, કાયા કાપીને એ ત્રાજવામાં મેલી. એ કોઈ હાડ હે માણે ગણતા સંતને. સંતપણા રે એ જી ભાઈ નથી મફતમાં મળતા. પ્યારા પુત્રનું મસ્તક ખાંડીને
ભોગ સાધુ में धरता ભોગ સાધુ में धरता ઘરની નારીને અન્ન દેતા कोई साधुड़ा चुने चढ़ता तुम्हें संत बनावे भाई નથી મફતમાં મળતા એ ભાઈ નથી મફતમાં સંત લક્ષણનું નામ છે જે તેથી થવાય નહીં. આ યુગમાં સાધુ થવું સમજો વ્યાપારની વૃત્તિ ચાલી છે. કેદી જીવ તરશે, ક્યારે એને ઉપર વાળો મળશે ખબર નહીં, બસ ચાલ્યું જાય છે. સાધુ થવું ખૂબ અઘરું છે, પણ આ યુગમાં સાવ સહેલું છે. સાધુ તો સાધુ છે સાહેબ, કોઈની ઉપર ઉપકાર કરી દે ન્યાલ થઈ જાય માણસ. સંતની પાસે જાઓ સહજતા દેખાય, એની બાજુમાં બેસો. જેમ એક ગૌશાળામાં બાંધેલી ગાય એના 100 મીટર સુધી આજુબાજુની હોરાઓ હોય તે સાત્વિક ઉર્જા કામ કરતી હોય છે. સ્વચ્છ હોરાઓ હોય છે, તેની એકદમ પોઝિટિવ અવરનેસ, જાગૃતતા. પણ એનાથી પણ 10 ગણી હોરા કોઈ સંત જે ભજનનો આશ્રય લઈને બેઠો હોય, આહા, એની પાસે જાઓ તમને મળી જશે. અરે નજીક જાઓ ને નહીં, કદાચ 5000 કિલોમીટર દૂર બેઠા હોય અને સંતની કૃપા નિહાળવી હોય, બંધ આંખે બસ એ સાધુના રૂપ, એ સાધુના શબ્દ, એ સાધુના વચનોને યાદ કરો અને કરોડો માઇલ દૂર બેઠા બેઠા જો દુઃખ અડધી રાત્રિએ મટી જાય, માનો કોઈ સાધુ મળ્યો છે, ઓલિયો આવી ગયો જીવનમાં.